નમસ્કાર મિત્રો, માસ્ટરમાઇન્ડ એજ્યુએપ ઓનલાઈન ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપ જે જગ્યાએ સર્વિસ કરો છો કે અન્ય પ્રવૃત્તિ કરી રહ્યા છો, સાથે સાથે એએનએમ એફએચડબલ્યુની પરીક્ષા પાસ કરવા માટે ખૂબ જ અગત્યના એવા ઓનલાઈન એજ્યુકેશન, જેને આપણે માસ્ટરમાઇન્ડ એજ્યુએપ તરીકે ઓળખશું, તમામ પરીક્ષાલક્ષી 100% માહિતી મેળવવા માટે માસ્ટરમાઇન્ડ એજ્યુએપ આપના મિત્રો સાથે શેર કરો. આપણે આગળ જોઈએ એનાટોમી ફિઝિયોલોજીમાં, તો અવારનવાર પૂછાતા પ્રશ્નમાં ગ્લેન્ડ, એમાં પિચ્યુટરી ગ્લેન્ડ. તો અહીં આપણે એક શબ્દ ખાસ યાદ રાખવાનો છે કે પિચ્યુટરી ગ્લેન્ડને માસ્ટર ગ્લેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઘણી વખત એવો પ્રશ્ન પૂછાય કે શરીરની માસ્ટર ગ્લેન્ડ નીચેના પૈકી કઈ છે? તો આપણો જવાબ આવશે પિચ્યુટરી ગ્લેન્ડ. પિચ્યુટરી ગ્લેન્ડના બે ભાગ હોય, જેમાં એન્ટિરિયર અને પોસ્ટિરિયર. એન્ટિરિયર લોબ અને પોસ્ટિરિયર લોબ બંનેમાં અલગ અલગ ગ્લેન્ડ આવેલી હોય અને દરેકના કાર્યો અલગ અલગ હોય. પણ જ્યારે માસ્ટર ગ્લેન્ડની વાત કરીએ ત્યારે આપણે પિચ્યુટરી ગ્લેન્ડ એવી ગ્લેન્ડ આવશે. વાત કરીએ હાઇપોથેલેમસ, તો એન્ટિરિયર લોબમાં હાઇપોથેલેમસ હોય અને હાઇપોથેલેમસનો પણ અવારનવાર આપણને પ્રશ્ન પૂછાય. અને હાઇપોથેલેમસનો તમને ખ્યાલ જ છે, આપણે જ્યારે ટેમ્પરેચર, પલ્સ અને રેસ્પિરેશન એ ફંડામેન્ટલમાં જોશું ત્યારે હાઇપોથેલેમસ આવશે, જે ટેમ્પરેચરને રેગ્યુલેટ કરે છે. નેક્સ્ટ છે ગ્રોથ હોર્મોન, એટલે કે એને કહેવાય જીએચ અથવા તો એસટીએચ, સોમેટોટ્રોપિક હોર્મોન, જેમાં વ્યક્તિના ગ્રોથ અને ડેવલપમેન્ટને અસર કરતો આ હોર્મોન છે, જેનું સિક્રેશન બાળકોમાં વધી જાય તો જાયન્ટિઝમ અને એડલ્ટમાં એક્રોમેગેલી જોવા મળે. આ પણ ઘણી વખત પૂછાય. તો જાયન્ટિઝમ અને એક્રોમેગેલી નોર્મલ કરતાં બાળકોમાં જ સિક્રેશન ઓછું થાય, એટલે કે એકદમ ઓછું હોય તો એને દ્વાર્ફિઝમ એટલે કે ઠીંગણાપણું હોય, અને એડલ્ટમાં સિમોન ડિઝીઝ કહેવાય. તો 4 શબ્દો અહીં આપણે યાદ રાખવાના છે. ગ્રોથ હોર્મોનનું પ્રમાણ વધી જાય તો બાળકોમાં જાયન્ટિઝમ થાય અને એડલ્ટમાં એક્રોમેગાલી. નોર્મલ કરતાં આ સિક્રેશનનું પ્રમાણ ઘટી જાય તો બાળકોમાં દ્વાર્ફિઝમ એટલે કે એકદમ ઠીંગણાપણું, વેતિયાપણું કહેવાય, અને એડલ્ટમાં સિમોન ડિઝીઝ જોવા મળે. વાત કરીએ એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન એસીટીએચ, જે એડ્રીનાલિન ગ્લેન્ડમાંથી ઉત્પન્ન થાય. અને એડ્રીનાલિન ગ્લેન્ડ શરીરના ક્યાં આવેલી છે? તો કિડની ઉપર આવેલી હોય. કિડનીની બંને બાજુએ એડ્રીનાલિન ગ્લેન્ડ આવેલી હોય, જેને સુપ્રારિનલ ગ્લેન્ડ પણ કહેવાય. યુરિનના ફોર્મેશનમાં, યુરિન કંટ્રોલમાં અગત્યનું કામ કરે. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન હોય અથવા તો થાઇરોટ્રોપિન હોર્મોન હોય, જે થાઇરોક્સિનનું ઉત્પાદન કરે અને થાઇરોઇડ ગ્લેન્ડનું સિક્રેશન ઓછું કે વધુ થાય તેનું નિયંત્રણ કરે. ગોનેડોટ્રોપિન હોર્મોન કહેવાય, જે સેક્સ હોર્મોન કહેવાય, ગોનેડોટ્રોપિક હોર્મોન, જેમાં પુરુષમાં ટેસ્ટિસ અને સ્ત્રીમાં ઓવરી પર કાબુ રાખે, કંટ્રોલ કરે, એને કહેવાય ગોનેડોટ્રોપિક હોર્મોન. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ ઓવરી પર અસર કરે, ઓવમને મેચ્યોર બનાવે અને નવા ફોલિકલમાં પ્રીમેચ્યોર ઓવમને ઉત્પાદન કરે. લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે અથવા તો પ્રોલેક્ટિન હોર્મોન, જે મિલ્કના સિક્રેશનમાં ખૂબ મદદ કરે. યાદ રાખજો, પ્રોલેક્ટિન 1-2 વખત પૂછાયેલું છે. પ્રોલેક્ટિન મિલ્કના ઉત્પાદનમાં ખાલી નીચેના પૈકી કયો હોર્મોન અગત્યનું છે? તો
તો પ્રોલેક્ટિન આવશે. પ્રેગ્નન્સી દરમિયાન બ્રેસ્ટનો વિકાસ કરે અને ડિલિવરી બાદ મિલ્ક સિક્રેશન કરતો જો કોઈ હોર્મોન હોય તો એ છે પ્રોલેક્ટિન. અને પ્રેગ્નન્સી દરમિયાન જે ઓવ્યુલેશન આવતું અટકાવે એમાં પ્રોલેક્ટિન અગત્યનો ભાગ ભજવે. મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. મેલેનોસાઇટ તો ઓટોમેટિક આપણને યાદ આવે કે મેલેનોસાઇટ એટલે મેલેનિન. મેલેનિન ક્યાં આવેલું હોય તો ઘણી વખત આ પણ યાદ રાખવાનું છે. મેલેનિન છે એ સ્કિનમાં આવેલું એક દ્રવ્ય છે અને જેનાથી સ્કિનના કલર મેળવી શકીએ છીએ આપણે, તો એને કહેવાય મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ત્યાર પછી વાત કરીએ થોડી પોસ્ટિરિયર લોબમાંથી કયા કયા હોર્મોન ઉત્પન્ન થાય, તો મોટાભાગે ખાસ કરીને સ્ત્રીઓમાં ઓક્સિટોસિન અથવા તો પિટોસિન, સિન્ટોસિન જે પણ કયો એ. એનું બીજું નામ યુટ્રોટોનિક પણ કહેવાય. તો આપણને ઘણી વખત એવું પૂછે કે નીચેના પૈકી કયું હોર્મોન યુટ્રોટોનિક હોર્મોન છે, તો જ્યારે યુટ્રોટોનિક હોર્મોનની વાત આવે ત્યારે ઓક્સિટોસિન એવું શબ્દ આવે. વાઝોપ્રેસિન એન્ટીડાયુરેટિક હોર્મોન જે યુરિન પર અસર કરે. તો આ બધા જે હોર્મોન છે એ પિટ્યુટરી ગ્લેન્ડના એન્ટિરિયર અને પોસ્ટિરિયર લોબમાંથી ઉત્પન્ન થતા હોર્મોન છે. પિટ્યુટરી ગ્લેન્ડ આપણે યાદ રાખવાની છે કે જે પિટ્યુટરી ગ્લેન્ડ છે એ આખા બોડીનું કંટ્રોલ કરે. થાઇરોઇડ ગ્લેન્ડ, તો તમને ખ્યાલ છે કે થાઇરોઇડ ગ્લેન્ડમાંથી થાઇરોક્સિન ઉત્પન્ન થાય, બરાબર. અને એ આયોડિન અને કોલોઇડ, એને કોલોઇડ પણ કહેવાય, જે ચીકણો પદાર્થ નીકળે એને કોલોઇડ પણ કહેવાય. પણ આપણે આયોડિનની ઉણપથી થાઇરોઇડિઝમ થાય એવું આપણે યાદ રાખવાનું છે. જ્યારે આયોડિનની ઉણપ હોય ત્યારે થાઇરોક્સિનનું પ્રમાણ ઘટી જાય. નેક્સ્ટ છે ટ્રાય આયોડોથાયરીન. યાદ ન રાખો તો બહુ ચાલે, પણ થાઇરોઇડ યાદ રાખજો, જેમાંથી થાઇરોક્સિન ઉત્પન્ન થાય અને થાઇરોક્સિનનું પ્રમાણ વધી જાય તો થાઇરોઇડિઝમ થાય. BMR, તો અહીં BMRનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે, બેઝલ મેટાબોલિક રેટ. શરીરનો જે આપણો મેટાબોલિઝમ છે એનો રેટ કેટલો છે એને કહેવાય BMR, બેઝલ મેટાબોલિક રેટ. ત્યાર પછી આગળનો આપણે હોર્મોન જોશું અને ખાસ આપણે ઓવરી જોશું. આપણે એનાટોમીમાં લીધેલ છે, પણ આગળ મિડવાઇફરીમાં આપણે ઓવરી ખૂબ જ ડિટેલમાં જોશું, જેથી ઓવરીના અલગ અલગ ઘણા બધા પ્રશ્ન પૂછાય. તો ઓવરી એ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની એક ગ્લેન્ડ છે. તમને ખ્યાલ છે પેરિટોનિયલ કેવિટીમાં આવેલી હોય, યુટ્રસની બંને બાજુએ ફેલોપિયન ટ્યુબની નીચે બ્રોડ લિગામેન્ટથી જોડાયેલી હોય. એનો આકાર કેવો હોય તો આલ્મંડ શેપ હોય, બદામ જેવો આકાર હોય. પ્યુબર્ટી એજ પહેલાં એ ઓવરી કામ કરતી ન હોય, પણ એમાં ફોલિકલ તો જન્મ સમયથી જ હોય. મેન્સ્ટ્રુએશન સાયકલના દર 14મા દિવસે એક પ્રીમેચ્યોર ઓવમ મેચ્યોર બની અને બહાર આવે. આ ક્રિયાને ઓવ્યુલેશન કહેવાય. આ પણ યાદ રાખજો. ઓવરીમાંથી કયા હોર્મોન ઉત્પન્ન થાય, તો મેઇન 2 હોર્મોન ઉત્પન્ન થાય, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. બંને હોર્મોન યાદ રાખજો, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજન છે એ એક વખત ઓવમ છૂટું પડી ગયા પછી કોર્પસ લ્યુટિયમ જે આપણે કહીએ ગ્રાફિન ફોલિકલ જે ખાલી થઈ જાય ખોખું, તો ત્યાર પછી પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થાય છે. પ્રોજેસ્ટેરોનનું મેઇન કાર્ય પ્રેગ્નન્સીની શરૂઆતથી જ જે
એન્ડોમેટ્રિયમ હોય એ જાડું પોચું અને એકદમ બ્લડ વેસલ્સ વાળું બનાવે અને એને કહેવાય ડેસિડ્યુઆ. તો ડેસિડ્યુઆમાં અગત્યનો ભાગ ભજવે, બનાવવામાં અગત્યનો ભાગ ભજવે એ છે પ્રોજેસ્ટેરોન. ટેસ્ટિસમાં આપણે એક હોર્મોન યાદ રાખવાનો છે અને એ છે ટેસ્ટોસ્ટેરોન. તો ટેસ્ટોસ્ટેરોન ખાસ એક યાદ રાખવાનું છે. ટેસ્ટિસનું કાર્ય સ્પર્મનું ઉત્પાદન કરવાનું છે. ખાસ યાદ રાખજો ટેસ્ટોસ્ટેરોન. આ પણ એક શબ્દ યાદ રાખવાનો છે અનડિસેન્ડિંગ ટેસ્ટિસ એવો, અનડિસેન્ડેડ ટેસ્ટિસ. તો અનડિસેન્ડેડ ટેસ્ટિસ એટલે જ્યારે બાળક જન્મે ત્યારે એ ટેસ્ટિસ છે એ સ્ક્રોટમમાં હોય નહીં, પણ ધીમે ધીમે ટેસ્ટિસ ઉતરવાની પ્રક્રિયા થાય. પણ ઘણી વખત એવું બને કે સ્ક્રોટમમાં ટેસ્ટિસ ન આવે તો એને કહેવાય અનડિસેન્ડેડ ટેસ્ટિસ. આપણા માટે ખૂબ અગત્યના અને હવે જોઈએ મસલ્સ. તો મસલ્સમાં જ્યારે હાથના એટલે કે હ્યુમરસ ઉપરના જે મસલ્સ હોય તો એને કહેવાય ડેલ્ટોઇડ મસલ્સ, જે ક્લેવિકલ બોનથી શરૂ થઈ અને હ્યુમરસની ડેલ્ટોઇડ ટ્યુબ્રોસિટી સુધી લંબાયેલા હોય. ડેલ્ટોઇડ મસલ્સમાં ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપવામાં આવે. કેટલા અંશના ખૂણે આપવામાં આવે તમને ખ્યાલ છે? 90 ડિગ્રીના ખૂણે આપવામાં આવે, 90 અંશના ખૂણે આપવામાં આવે. એવી રીતે લોઅર લિમ્બના મસલ્સ, અને એમાંનું મુખ્ય મસલ્સ છે એ ગ્લુટિયલ મસલ્સ. તો ગ્લુટિયલ મસલ્સમાં પણ 90 અંશના ખૂણે ડીપ ઇન્જેક્શન આપી શકાય. જ્યારે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શનનું પ્રમાણ વધારે હોય ત્યારે ગ્લુટિયલ મસલ્સમાં ઇન્જેક્શન આપી શકાય. થાઈ પર આવેલા મસલ્સમાં ક્વાડ્રિસેપ ફિમોરિસ એટલે કે આપણે ક્વાડ્રિસેપ્સ મસલ્સ યાદ રાખવાના છે. ક્વાડ્રિસેપ્સ મસલ્સનો ઉપયોગ તમને ખ્યાલ છે કે બાળકોમાં જ્યારે આપણે થાઈ પર ઇન્જેક્શન આપીએ તો કયા મસલ્સમાં ઇન્જેક્શન આપીએ? તો એ છે ક્વાડ્રિસેપ્સ મસલ્સ. તો આ પણ યાદ રાખજો. ત્યાર પછી આ પાર્ટમાં જ આપણે આગળ વધશું અને થોડું શોર્ટ કે જે પરીક્ષામાં પૂછાઈ શકે એવું, અને એ છે સિસ્ટમ. અને પેલી સિસ્ટમ આવશે ડાયજેસ્ટિવ સિસ્ટમ. માઉથથી શરૂ કરી અને રેક્ટમ સુધીની જે આખી ટ્રેક છે જેને આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ તરીકે ઓળખીએ, જેની કુલ લંબાઈ 9 મીટર અથવા તો 30 ફૂટ જેટલી હોય. શરૂઆત કરીએ માઉથથી. તો માઉથને બીજું શું નામ કહેવાય? તો બકલ કેવિટી તરીકે ઓળખાય. આ પણ આપણે યાદ રાખવાનું છે કે મોઢામાં જે બરાબર ગળાની વચ્ચે જે લટકતો ભાગ હોય તો એ ભાગને શું કહેવાય? યુવ્યુલા કહેવાય. યાદ રાખજો, યુવ્યુલા. લિમ્ફનોઇડ બંને બાજુ આવેલા હોય, યુવ્યુલાની બંને બાજુએ લિમ્ફોઇડ આવેલા હોય, અને આપણે બહુ સારી રીતે લિમ્ફોઇડ ટિશ્યુને ઓળખીએ છીએ. અને આ લિમ્ફોઇડ ટિશ્યુને કહેવાય ટોન્સિલ. અહીં આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે ટોન્સિલમાં ઇન્ફેક્શન લાગે તો એને શું કહેવાય? તો ટોન્સિલાઇટિસ કહેવાય. ટોન્સિલમાં ઇન્ફેક્શન લાગે તો એને શું કહેવાય? ટોન્સિલાઇટિસ. આવું પણ યાદ રાખજો, ટોન્સિલાઇટિસ. અને ટોન્સિલનું જે ઓપરેશન કરવામાં આવે, ટોન્સિલને રિમૂવ કરવામાં આવે તો એને કહેવાય ટોન્સિલેક્ટોમી. આ પણ યાદ રાખવાનું છે, ટોન્સિલેક્ટોમી. ત્યાર પછી થોડા ટીથ વિશેની વાત કરીએ તો 2 પ્રકારના ટીથ હોય, એક ટેમ્પરરી અને એક પરમેનન્ટ. બધામાં એક સરખા ટીથ હોતા નથી. ઘણા બધા દાંત દંતી અને વિષમદંતી એટલે કે
હેટ્રોડન્ટ હોય, દાંત ઉપર જે પડ હોય એ પડને ઇનેમલ કહેવાય. યાદ રાખજો, દાંત ઉપરના પડને ઇનેમલ કહેવામાં આવે. ઘણી વખત આપણને પૂછે કે નીચેના પૈકી દાંત પર આવેલા પડને ખાલી જગ્યા કહેવાય અથવા તો નીચેના પૈકી દાંત પર આવેલા પડને શું કહેવાય? તો ઇનેમલ કહેવાય. દરેકના પડ આપણે યાદ રાખવાના છે, દરેકના લેયર યાદ રાખવાના છે. અહીં આપણને દાંત ઉપરનું પૂછે તો ઇનેમલ કહીએ, બોન ઉપરનું પૂછે તો આગળ આવી ગયું પેરીઓસ્ટિયમ કહીએ, હાર્ટ ઉપરનું પૂછે તો પેરીકાર્ડિયમ કહીએ, બરાબર. લંગ્સ પરનું પૂછે તો પ્લુરા કહેવાય. તો આ રીતે બધા જ પડ આપણે યાદ રાખવા જોઈએ. ટેમ્પરરી ટીથ, જેને આપણે દૂધિયા દાંત તરીકે ઓળખીએ, મિલ્ક ટીથ કહેવાય. તેની બે એટલે કે નીચે અને ઉપર લોઅર જો અને અપર જોમાં 10-10ની લાઈન હોય. મિલ્ક ટીથ કુલ કેટલા હોય? તો મિલ્ક ટીથ કુલ 20 હોય. આગળ ઇન્સિજર ટીથ એટલે કે કાપવાના દાંત, આગળના જે દાંત હોય એને ઇન્સિજર ટીથ કહેવાય. જે ઉપર 2 નીચે 2 એમ કુલ 4 હોય. બાજુમાં જે 2 દાંત હોય, ઘણી વખત ઘણાને રાક્ષસી કહીએ, તો એ ચીરવાના દાંત કહેવાય, એને કહેવાય કેનાઇન ટીથ. ત્યાર પછી જે દાઢ હોય 2 ઉપર અને 2 નીચે આવે તો એને કહેવાય મોલર ટીથ, દાઢ કહેવાય, દડવાના દાંત કહેવાય. તો આ રીતે દરેક જે ટેમ્પરરી ટીથ હોય એની આવી રચના હોય. પરમેનન્ટ ટીથ ક્યારે આવે એટલે કે કાયમી દાંત ક્યારે આવે? તો એવી આપણને કોઈ પૂછે કદાચ કે નીચેના પૈકી કેટલામાં વર્ષે પરમેનન્ટ ટીથ આવી જાય છે, કાયમી દાંત આવી જાય છે? તો 6 વર્ષની ઉંમરે. છેલ્લો જે મોલર ટૂથ છે એ નીચેના પૈકી કેટલા વર્ષે આવે? તો 25 વર્ષે. આપણે જેને વિઝડમ ટૂથ અથવા તો ડાપણની દાઢ કહીએ તો લગભગ 25 વર્ષે આવી જાય. તો આવું પણ યાદ રાખજો. ત્યાર પછી આપણે જોઈએ સ્લાઇવરી ગ્લેન્ડ. જે સ્લાઇવા એટલે કે લાળ ગ્રંથિ ઉત્પન્ન કરતી હોય એવી ગ્લેન્ડને સ્લાઇવરી ગ્લેન્ડ કહેવાય. એમાં આપણે યાદ રાખવાનું છે પેરોટિડ ગ્લેન્ડ, ગાલની બંને બાજુએ આવે પેરોટિડ ગ્લેન્ડ. પેરોટિડ ગ્લેન્ડમાં ઇન્ફેક્શન લાગે તો એને પેરોટાઇટિસ કહેવાય. અને પેરોટાઇટિસ એટલે તમને ખ્યાલ છે ગાલ પચુડિયું અથવા તો મમ્સ. અથવા તો આપણને એમ પૂછે કે મમ્સમાં કઈ ગ્લેન્ડમાં ઇન્ફેક્શન લાગે છે? તો પેરોટિડ ગ્લેન્ડમાં ઇન્ફેક્શન લાગે છે. અથવા તો પેરોટિડ ગ્લેન્ડમાં ઇન્ફેક્શન લાગે તો તેને શું કહેવાય? તો એને કહેવાય મમ્સ અથવા તો પેરોટાઇટિસ. તો આ પણ આપણે યાદ રાખવાનું છે. જીભની નીચે આવેલી ગ્લેન્ડને શું કહેવાય? તો જીભની નીચે સબલિંગ્વલ કહેવાય. સબલિંગ્વલ, સબ એટલે નીચે, લિંગ્વલ એટલે જીભ, ટંગ, બરાબર. તો એને સબલિંગ્વલ ગ્લેન્ડ કહેવાય. સૌથી નાનામાં નાની જે સ્લાઇવરી ગ્લેન્ડ છે એ સબલિંગ્વલ ગ્લેન્ડ છે. આવું પણ યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળ જોઈએ ફેરિંગ્સ. તો ફેરિંગ્સ જેને ગળું કહેવાય, નાક, મોં, વોકલ કોર્ડ, એની પાછળ જેનો માર્ક છે એ જે કોન્કેવ શેપનો માર્ક હોય જેને ફેરિંગ્સ કહેવાય. ત્યાર પછી આવશે ઇસોફેગસ એટલે કે અન્નનળી. લંબાઈ ઇસોફેગસની કેટલી હોય? તો 10 ઇંચ હોય અને પહોળાઈ 25 થી 30 mm જેટલી હોય. આપણને એવું ઘણી વખત પૂછે કે ખોરાકને સ્ટમક સુધી પહોંચતા ખાલી જગ્યા જેટલો સમય લાગે છે? તો 10 થી 15 સેકન્ડ જેટલો જ સમય લાગે. ઘણી વખત એવું પૂછે કે ખોરાક સ્ટમકમાં જ, અન્નનળીમાં જ એટલે કે ઇસોફેગસમાં જ જાય, ટ્રેકિયામાં જતો નથી. એના માટે કોણ જવાબદાર છે? તો એપિગ્લોટિસ કહેવાય, એપિગ્લોટિસ. ત્યાર પછી જોઈએ થોડુંક સ્ટમક. તો સ્ટમકમાં શું આવેલું હોય? તો સ્ટમકનું મેઇન કાર્ય છે ખોરાકને વલોવવાનું છે. એમાં HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ આવેલું હોય, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય.
તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ શું કામ કરે? તો જે કે માઇક્રો ઓર્ગેનિઝમ છે એનો નાશ કરે અને ખોરાકનું બરાબર વલોવે ખોરાકને અને પાચન કરવા માટે યોગ્ય બનાવે. તો એ છે સ્ટમક. સ્ટમકનો આકાર નીચેના પૈકી કેવો હોય છે? તો જે શેપ. કેવો હોય? જે શેપ હોય છે. તો આ પણ યાદ આપણે રાખશું. ત્યાર પછી સ્મોલ ઇન્ટેસ્ટાઇન. તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનના આપણે યાદ રાખશું એની લંબાઈ 5 મીટર જેટલી હોય અને પહોળાઈ 1.5 ઇંચ જેટલી હોય. 3 ભાગ હોય: ડિયોડિનમ, જેજ્યુનમ અને ડિયોડિનમ છે, જેજ્યુનમ છે અને ઇલિયમ. 3 એના જુદા જુદા ભાગ હોય. ત્યાર પછી આવે લાર્જ ઇન્ટેસ્ટાઇન. તો લાર્જ ઇન્ટેસ્ટાઇનની લંબાઈ 5 ફૂટ હોય એટલે કે 1.5 મીટર જેટલી હોય. પહોળાઈ 2.5 ઇંચ હોય. એમાં પણ જે એપેન્ડિક્સ આવેલું હોય જેને આપણે પોલિશ ચોકી કહીએ કે ઇન્ફેક્શનને આગળ જતું અટકાવે તો એને એપેન્ડિક્સ કહેવાય. એપેન્ડિક્સ રિમૂવ કરવાના ઓપરેશનને એપેન્ડિસાઇટિસ કહેવાય, એપેન્ડિસેક્ટોમી કહેવાય. અને એપેન્ડિક્સમાં જ્યારે ઇન્ફેક્શન લાગે તો એને કહેવાય એપેન્ડિસાઇટિસ. તો આટલું આમાં આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી છેલ્લું આવશે લીવર. શરીરની સૌથી મોટામાં મોટી ગ્લેન્ડ નીચેના પૈકી કઈ છે? તો એમાં આવશે નામ લીવરનું. સૌથી મોટી ગ્લેન્ડ. વજન લીવરનું આશરે કેટલું હોય? તો 1.2 થી 1.6 કિલોગ્રામ જેટલું હોય. આ પણ યાદ રાખવાનું છે. બાઇલ લીવરમાં ઉત્પન્ન થાય. કયા સેલ વડે ઉત્પન્ન થાય? તો કુપ્પર સેલ વડે ઉત્પન્ન થાય. કુપ્પર કહેવાય, FERS છે પણ કુપ્પર સેલ એવો એનો ઉચ્ચાર થાય. લીવર દરરોજનું કેટલું બાઇલ ઉત્પન્ન કરે? તો 800 થી 1200 સીસી જેટલું બાઇલ ઉત્પન્ન કરે. આ પણ આપણે યાદ રાખવાનું છે. બરાબર. લીવરમાં કેનો સંગ્રહ થાય? તો આયર્ન અને કોપરનો અને ફેટ સોલ્યુબલ વિટામિનનો. તો અહીં આપણે આટલું જોશું. ત્યાર પછી આગળના લેક્ચરમાં બીજા આપણે એસેસરી ઓર્ગન્સ જેમાં ગોલ બ્લેડર અને પેનક્રિયાસની ચર્ચા કરશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.